સો હેલો ગાઈસ, આજે છે 17 સપ્ટેમ્બર 2024. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકની શરૂઆત કરીએ તો સૌપ્રથમ છે સહસ્થાન સુવિધા એટલે કે લોકેશન ફેસિલિટી. તો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે સેબી જે આપણે કહીએ છીએ, જે શેર માર્કેટનું રેગ્યુલેશન કરવાનું કામ કરે છે, તો એમને જે છે નેશનલ સ્ટોક એક્સચેન્જ જે કેસ હતો એના સામે કાર્યવાહીનો નિકાલ કર્યો છે. હવે પહેલા તો કોલોકેશન જે અથવા તો પ્રોક્સિમિટી હોસ્ટિંગ વિશેની વાત કરીએ તો આપણે યાદ રાખજો કે આને પ્રોક્સિમિટી હોસ્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે વ્યાખ્યા જોઈએ તો બ્રોકરોને તેમના સર્વર સ્ટોક એક્સચેન્જના પરિસરમાં મૂકવાની મંજૂરી આપે છે જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઓકે, તો એના માટે ફી પણ આપવી પડે છે. ઓકે, તો આમાં શું કહેવા માંગે છે કે જે આપણું એનએસઈ ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે આપણું જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, ઓકે, તો એનું જે પરિસર હશે, એમનું જે સર્વર રૂમ હશે, તો એની અંદર જે સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરતા હશે, શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરતી ફર્મ હશે અથવા તો કંપનીઝ હશે, ઓકે, તો એમના જે સર્વર અથવા તો એમના જે મતલબ ફોર્મના જે કમ્પ્યુટર્સ હશે, તો આ જે સર્વર છે એની અંદર જ મૂકવામાં આવે છે. આ જે મતલબ જે સર્વર રૂમ જોવા મળે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો, આ ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ. ઓકે, એવી રીતના આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એવી રીતના અલગ અલગ જે સ્ટોક એક્સચેન્જ છે તેના પરિસર એટલે કે એની જે બિલ્ડિંગ હોય, કે નેશનલ સ્ટોક એક્સચેન્જની જે બિલ્ડિંગ હશે, તે બિલ્ડિંગની જે સર્વર રૂમ છે તેની અંદર જ જે કમ્પ્યુટર અથવા તો બીજા જે સર્વર્સ હોય છે, ઓકે, જે આપણી સ્ટોક એક્સચેન્જ જે ફર્મ હશે તે અથવા તો કંપની હશે તેમના જે સર્વર્સ હશે તે આ રૂમની અંદર જ મૂકી દેવામાં આવશે. તો એને કહેવામાં છે કોલોકેશન ફેસિલિટી. ઓકે, હવે આ ફેસિલિટી જે છે એ આપણે ધારો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, ઓકે, તો તે જે છે ફી માંગશે આ ફેસિલિટીના બદલામાં, જે ફર્મ અથવા તો કંપની જે પોતાના કમ્પ્યુટર્સ આ સર્વર રૂમમાં મૂકશે તે લોકો પાસેથી. ઓકે, હવે આવું કરવાથી ફાયદા શું થાય તો કે ઝડપી કિંમત જે ફિક્સ થઈ શકે, એટલે કે જે આપણે જે સ્ટોક એક્સચેન્જમાં મતલબ જે આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, ઓકે, જે આપણે ટ્રેડ કરવું છે એ ઝડપી બને છે. ઓકે, એની કિંમત આપણે ફટાફટ નાખી શકીએ છીએ. ઓકે, અને સ્ટોક એક્સચેન્જ સર્વર સાથે નિકટતાને કારણે નોંધપાત્ર નફા તરફ પણ દોરી શકે છે. ઓકે, હવે આપણે જો મતલબ નજીકમાં નજીક તમે જોયું હશે કે જો આપણે મતલબ જો કોઈ સ્ટોક એક્સચેન્જ હશે ત્યાં તેની નજીકમાં જ લોકો અથવા તો ફર્મ જે છે એ આપણે પોતાનું શું કહે ફર્મ અથવા તો કંપની સ્થાપવાની ટ્રાય કરતા હોય છે, જેથી આપણે સર્વર છે એ વધારે નજીકના નજીક રાખી શકાય એનાથી. ઓકે, તો આવી જ ફેસિલિટી આપવામાં આવે છે આ વસ્તુને કારણે. ઓકે, હવે નિયમોની વાત કરીએ તો 2015માં આ જે છે સેબીની માર્ગદર્શિકા દ્વારા રિલીઝ કરવામાં આવેલી આ ફેસિલિટી. ઓકે, અને 2018માં એલ્ગોરિધમિક જે ટ્રેડિંગ છે અને કોલોકેશન ફ્રેમવર્ક છે એને મજબૂત કરવાના પગલાંને જાહેર કરવામાં આવી હતી. ઓકે, હવે અલ્ગોરિધમિક જે ટ્રેડિંગ છે એને પણ આપણે એક રીતે બેન કરવામાં આવી છે. ઓકે, હવે મતલબ એમાં એવું છે કે જે આપણે જે ટ્રેડિંગ જે આખી પ્રક્રિયા છે એ આખી કમ્પ્યુટર દ્વારા થતી હોય છે, એને કારણે અમુક વાર મતલબ જે સેલિંગ અથવા તો વેચાણ છે, ખરીદી છે, એવું બધું છે ને ડાયરેક્ટલી કમ્પ્યુટર દ્વારા થતું હોય છે, તો તેને અલ્ગોરિધમિક ટ્રેડિંગ કહેવામાં આવે છે. ઓકે, તો તે પણ બેન કરવામાં આવેલ છે. ઓકે, હવે નેશનલ સ્ટોક એક્સચેન્જની વાત કરીએ કે આપણે ગઈકાલે જ ડિસ્કસ કરેલું. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો મુંબઈમાં આવેલું છે. ઓકે, 1992માં એની સ્થાપના કરવામાં આવેલી. 1993માં સેબી દ્વારા એને સ્ટોક એક્સચેન્જ તરીકે માન્યતા આપવામાં આવેલી અને 1994માં તેને કામગીરી શરૂ કરેલી. ઓકે, કેન્દ્રીય બજારના જ્યાં રોકાણકારો છે એના દ્વારા સ્ટોક્સ, બોન્ડ, ડેરિવેટિવ્સ જેવી સિક્યોરિટીઝ ખરીદવા અને વેચવામાં આવે છે અહીંયા. ઓકે, અને માર્કેટ કેપ દ્વારા ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે આ. ઓકે, હવે નિફ્ટી 50 જે છે એક રીતે આ જે છે 50 કંપનીના વિવિધ ક્ષેત્રોમાં જે વૈવિધ્યસભર જે 50 સ્ટોક ઇન્ડેક્સ છે, ઓકે, જે વિવિધ કંપનીઝ હોય તેના ઇન્ડેક્સ હોય, ઓકે, તેનો આપણે સમાવેશ કરીને જે નિફ્ટી 50 નામનો જે ઇન્ડેક્સ છે એ એનએસઈ ઇન્ડિયાસીસ લિમિટેડ જે છે એના માલિક છે. ઓકે, જે એનએસઈ નું મતલબ સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલું છે. ઓકે, તો તેના દ્વારા બહાર પાડવામાં આવે છે આ ઇન્ડેક્સ. ઓકે, ફ્લેગશિપ ઇન્ડેક્સ છે જે નિફ્ટીનો. ઓકે, હવે અનુક્રમણિકાની રચના મતલબ આ રીતે મતલબ રચના કરવામાં આવે છે નિફ્ટી 50 ની. ઓકે, અને તકનીકી નવીનતા જોઈએ તો ઇલેક્ટ્રોનિક સ્ક્રીન આધારિત જે ટ્રેડિંગ છે એનો અમલ કરવા માટે ભારતની સૌપ્રથમ એક્સચેન્જ આ જે છે એમાં આપણે મતલબ એક્સચેન્જ જે છે આ યુઝ કરવામાં આવેલું, જે ઇલેક્ટ્રોનિક અથવા તો જે કમ્પ્યુટરનો આપણે યુઝ કરીએ. ઓકે, તેના દ્વારા ટ્રેડિંગ કરવાની શરૂઆત આનાથી કરવામાં આવેલી આ સ્ટોક એક્સચેન્જથી. ઓકે, હવે આપણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી વિશેની વાત કરીએ તો 1992માં ભારત સરકાર દ્વારા સ્થાપિત વૈધાનિક નિયમનકારી સંસ્થા છે, એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા એટલે કે કોઈ વિધાન દ્વારા બનાવવામાં આવી હશે, એટલે કે સેબી એક્ટ 1992 દ્વારા આને બનાવવામાં આવી છે, એટલે કે આને આપણે વૈધાનિક સત્તાઓ મળી છે આના દ્વારા, એટલે આપણે એને વૈધાનિક નિયમનકારી વૈધાનિક સંસ્થા તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે એક નિયમનકારી સંસ્થા છે. નિયમન શેનું કરે છે તો શેર માર્કેટનું નિયમન કરવાનું કામ કરે છે, બધાને ખબર છે. ઓકે, ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરે છે. ઓકે, અને સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું પણ રક્ષણ કરે છે. ઓકે, હવે રચનાનો હેતુ જોઈએ શું કામ બનાવવામાં આવેલી તો કે અન્યાયી પ્રથાઓ પર તપાસ કરવાનું અને રોકાણકારો છે એની ગેરરીતિઓને બચાવવા
પછી 3 જૂથો આની અંદર આવશ્યકતાને પૂર્ણ કરે છે કે જેમાં ઇશ્યુઅર્સ હોય છે, એટલે કે જે આઈપીઓ જે લોન્ચ કરે છે, એટલે કે જે કંપનીઝ છે પોતાના જે શેર્સ છે ઇશ્યુ કરતા હોય છે સ્ટોક માર્કેટમાં, ઓકે, તો એમની જે કાર્યક્ષમ અને ન્યાયી ભંડોળ પૂરું કરવા માટે બજારને પ્રદાન કરે છે, ઓકે, એટલે કે બજાર પ્રોવાઈડ કરે છે એક રીતે. પછી મધ્યસ્થી દ્વારા, એટલે કે વ્યવસાયિક અને જે સ્પર્ધાત્મક બજાર ઓફર કરે છે, ઓકે, અને રોકાણકારો જે સચોટ આમાં મધ્યસ્થી તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એવું બધું આવી શકે છે, ઓકે, અને રોકાણકારો જે કે આપણા જેવા લોકો જે આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય તો તેમને સચોટ માહિતીનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જેમ કે આપણે પાન કાર્ડ મતલબ જ્યારે પણ આપણે માર્કેટમાં આપણે જો એકાઉન્ટ ખોલવું હોય કે તો આપણે જે પાન કાર્ડનો યુઝ કરતા હોઈએ છીએ તો એ બધું આપણે રોકાણકારનું જે છે એ માહિતીનું રક્ષણ કરે છે અને સપ્લાય કરે છે, ઓકે. તો આ રીતે આ જે છે કામ કરે છે, ઓકે. હવે સેબીની આપણે સત્તાઓની વાત કરીએ તો અર્ધ ન્યાયિક સત્તાઓ છે એની, જેમાં છેતરપિંડી અને અનૈતિક જે વ્યવહાર કરવામાં આવતા હોય એના કેસો પર ચુકાદા આપે છે, ઓકે, અને સિક્યોરિટીઝ માર્કેટમાં જે પારદર્શિતા, જવાબદારી અને નિષ્પક્ષતા જાળવવાનું કાર્ય પણ કરે છે, ઓકે. અર્ધ કાર્યકારી સત્તાઓમાં જોઈએ તો ઉલ્લંઘનનો સમય, પુરાવા એકત્રિત કરવા, હિસાબની ચોપડી અને અન્ય મહત્વપૂર્ણ જે દસ્તાવેજો છે એની તપાસ કરવાનું પણ કાર્ય કરે છે. જેમ કે આપણે સ્કેમ 1993 છે તો તેમાં પણ સેબીનો ઘણો મોટો રોલ હતો કે નિયમો લાદી, ચુકાદાઓ પસાર કરો અને જે ઉલ્લંઘન કરનારાઓ છે એની સામે કાનૂની પગલાં લો, તો આ બધા કાર્યો કરે છે. અર્ધ કાયદાકીય સત્તાઓની વાત કરીએ તો રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે, ઓકે, એના યોગ્ય નિયમો ઘડવાનું કાર્ય કરે છે. સૂચિની જે જવાબદારી છે, આંતરિક વેપારના નિયમો છે, આવશ્યક જાહેરાતની આવશ્યકતાઓને આવરી લે છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં જે ગેરરીતિઓ છે એને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. તો આ જે છે એની 3 ન્યાયિક સત્તાઓ થઈ ગઈ, ઓકે. હવે આગળ નિધિ કંપનીઝ વિશે વાત કરીએ તો તાજેતરમાં કોર્પોરેટ બાબતોની જે મંત્રાલય છે એના હેઠળ રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝ છે, ઓકે, તો એને લગભગ પખવાડિયાને કંપનીની એક્ટ જોગવાઈઓને કથિત ઉલ્લંઘન બદલ 2 ડઝનથી વધુ નિધિ કંપનીઓ છે એને દંડ ફટકારવામાં આવે છે, કેમ કે જે આપણે કંપનીઝ એક્ટ જોવા મળે છે 2013 તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એને કારણે, ઓકે. હવે નિધિ કંપની પહેલા તો કોને કહેવામાં આવે છે તો એની રચના જે છે એ નિધિ કંપની શરૂ કરવા માટે પહેલા તો ઓછામાં ઓછા 7 સભ્યો અને સોરી આ તો આપણે ડાયરેક્ટ કેવી રીતે કાર્ય કરે છે એ પહોંચી ગયા, ઓકે. પહેલા નિધિ કંપની વિશે જોઈ લઈએ, સોરી માય મિસ્ટેક, ઓકે. કંપનીઝ એક્ટ 2013 આની જે છે કલમ 406 હેઠળ માન્યતા આપવામાં આવે છે. ભારતના જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં કામ કરે છે, ઓકે, અને તેના સભ્યોને નાણાં ઉછીના આપવા, ધિરાણ આપવા માટે રચાયેલું છે, ઓકે. એટલે કે આની અંદર જે 7 સભ્યો છે એક સાથે આવે છે અને પછી મતલબ આ જે મતલબ ગ્રુપ બની છે તો એમાં એની અંદર એકબીજાને ધિરાણ આપવાનું, એટલે મતલબ જ્યારે સાથે સાથ પૈસા ભેગા કરશે તો એ જે મોટી રકમ બનશે તો એક વ્યક્તિને ઉછીના આપવામાં આવે છે, તો એ રીતે કાર્ય કરે છે, ઓકે. સભ્યોમાં જે બચત કરવાની ટેવને પ્રોત્સાહિત કરે છે, ઓકે. પરસ્પર લાભના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ જે છે લાયસન્સ મેળવવું જરૂરી નથી, કેમ કે આ જે છે કંપનીઝ એક્ટ હેઠળ નોંધાયેલી છે, ઓકે. તો આ ખાસ યાદ રાખવું કે નિધિ કંપનીઓ જે છે એ આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ તો થતી હશે પણ એની હેઠળ લાયસન્સ મેળવવું એ જરૂરી નથી, ઓકે. સભ્યની વાત કરીએ તો નિધિ કંપની શરૂ કરવા માટે ઓછામાં ઓછા પહેલા તો 7 સભ્યો હોવા જરૂરી છે, ઓકે. અને આમાંથી જે 3 સભ્યો છે એ કંપનીના ડિરેક્ટર હોવા જરૂરી છે, ઓકે. તો આ યાદ રાખવું, ઓકે. હવે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ છે એના પહેલા કેવી રીતે કાર્ય કરે છે એના વિશે વાત કરી તો જે નિધિ કંપની શરૂ કરવા માટે પહેલા ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ, ઓકે. અને જે છે INR એટલે કે ઇન્ડિયન રૂપીઝ 10 લાખ સુધીની પ્રારંભિક મૂડી હોવી જરૂરી છે, ઓકે. 7 લોકો મળીને, ઓકે. એટલે ઓછામાં ઓછા 7 હશે તો એ રીતે, ઓકે. વધારે હશે તો વધારે, મતલબ 10 લાખ સુધી મેક્સિમમ એટલે કે મિનિમમ હોવા જોઈએ, ઓકે. સોરી માય મિસ્ટેક, મેક્સિમમ ને મિનિમમ હોવા જોઈએ, ઓકે. પ્રારંભિક મૂડી, ઓકે. મેક્સિમમ હોઈ શકે છે. થાપણો અને લોનની વાત કરીએ તો સભ્યો જે છે પૈસા જમા કરી શકે છે જેનો ઉપયોગ પછી અન્ય સભ્યો દ્વારા લોન આપવા માટે થાય છે, ઓકે. એટલે કે ધારો કે કોઈ આપણે 7 લોકોનું ગ્રુપ છે, ઓકે. તો પહેલા વ્યક્તિએ ધારો કે લીધા લોન તરીકે પૈસા 1 વર્ષ માટે, ઓકે. તો પછી એ જે છે લોન જે છે ઇન્ટરેસ્ટ સાથે આપશે પાછો, ઓકે. એમાં ઇન્ટરેસ્ટ એ લોકોના હિસાબથી હશે, ઓકે. અને જે ઇન્ટરેસ્ટ સાથે અથવા તો ઇન્ટરેસ્ટ વગર પણ આપ્યો હોય, ઓકે, તો એ જે પૈસા પાછા આપશે અને એ જે પૈસા છે હવે બીજા વ્યક્તિ પાસે જશે. તો આ રીતે આખા સર્કલમાં ગોળ ફરતા હોય છે જે પૈસા છે, તો ઓકે. હવે સામાન્ય લોનના જે પ્રકારો છે એમાં ગોલ્ડ લોન છે, ફિક્સ ડિપોઝિટ છે, રિકરિંગ ડિપોઝિટ છે, તો એ બધાનો સમાવેશ કરવામાં આવે છે, ઓકે. અનુપાલનની વાત કરીએ તો નિધિ નિયમો 2014 છે એનું પાલન કરવું એ જે છે જરૂરી બને છે, ઓકે. એક વર્ષમાં ઓછામાં ઓછા 200 સભ્યો હોય તેની ખાતરી કરવી જરૂરી છે, ઓકે. એટલે કે 200 મેક્સિમમ થવા જોઈએ એક વર્ષની અંદર, ઓકે. હવે એની અંદર શું પ્રતિબંધિત પ્રવૃત્તિઓ છે તો કે ચીટ ફંડ, ઓકે. પછી હાયર પરચેસ ફાઇનાન્સ, લીઝિંગ ફાઇનાન્સ, વીમો અથવા તો જે સિક્યોરિટીઝ બિઝનેસ છે એની સાથે વ્યવહાર કરી શકતા નથી, એટલે કે શેર માર્કેટમાં પણ આ મતલબ બિઝનેસ નથી કરી શકતા, ઓકે. તેના સભ્યો જે સિવાયના અન્ય કોઈ પણ પાસેથી થાપણો સ્વીકારવા અથવા તો ધિરાણ આપવા પર પ્રતિબંધ મૂકે છે, ઓકે. પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અથવા અન્ય કોઈ જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇસ્યુ કરી શકતા નથી, એટલે કે એ લોકો ધારો કે એમની જે નિધિ કંપની બનાવી, ઓકે, એમને જો મતલબ પોતાનું જે શેર માર્કેટમાં પોતાના જે
આપણે જે સ્ટોક એક્સચેન્જ છે તો શેર માર્કેટમાં પોતાના શેર જો લોન્ચ કરવા, આઈપીઓ જો લોન્ચ કરવા હોય તો એ પણ નથી કરી શકતો. ઓકે, અને તેમના જે સભ્યો છે એની સાથે ચાલુ ખાતા ખોલવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. તો આ જે છે આ બધી પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે નિધિ જે કંપની છે એમના માટે. ઓકે, હવે આગળ ભાસ્કર પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે DPIIT જે આપણે કહે છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે છે આવેલું છે. ઓકે, તો તેના દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ ભાસ્કર છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આ પ્લેટફોર્મ વિશેની વાત કરીએ તો પહેલા જે છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ જે છે આ ચાલે છે આખી, અને એનું ફૂલ ફોર્મ જોઈએ તો ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટર. ઓકે, તો આ જે છે આનું ફૂલ ફોર્મ છે યાદ રાખવું, અહીં ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે ભારતમાં જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું છે. ઓકે, આનું મુખ્ય કાર્ય છે, ઉદ્દેશ્ય છે આનો. ઓકે, હેતુ જોઈએ તો આમાં મુખ્ય હિસ્સેદારો વચ્ચે જે કેન્દ્રીયકરણ, સુવ્યવસ્થિત અને સહયોગ વધારવા, જેમાં સ્ટાર્ટઅપ છે, રોકાણકારો છે એની અંદર કરતા, પછી માર્ગદર્શકો છે, સેવા પ્રદાતાઓ છે, સરકારી સંસ્થાઓ છે, તો આ બધાને સાથે લાવીને એક કેન્દ્રીયકરણ, સુવ્યવસ્થિત અને સહયોગ વધારવાનું કાર્ય કરશે. ઓકે, હવે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિતધારકો માટે વિશ્વની સૌથી મોટી ડિજિટલ રજિસ્ટ્રી બનાવવાનું કાર્ય કરશે. ઓકે, રજિસ્ટ્રી એટલે કે બધું જે ડેટા અથવા તો નોલેજ છે તો એક જ જગ્યાએ આપણે મતલબ ભેગું થાય અને એમને જે નોલેજ પ્રોવાઈડ કરવાનું કાર્ય કરશે તો એને કહેવામાં આવે છે કે રજિસ્ટ્રી. ઓકે, હવે નેટવર્કિંગ અને સહયોગની વાત કરીએ તો સ્ટાર્ટઅપ છે, રોકાણકારો છે, ઓકે, જે સ્ટાર્ટઅપમાં રોકાણ કરતા જેમ કે એન્જલ ઇન્વેસ્ટર થઈ ગયા, ઓકે, માર્ગદર્શકો છે, પછી અન્ય હિતધારકો છે, તો એ બધા અન્ય અંતરો વચ્ચેના જે અંતરો છે એને પૂરા કરે છે અને તમામ ક્ષેત્રોમાં જે સિમલેસ ક્રિયા પ્રતિક્રિયા છે એની સુવિધા આપે છે. ઓકે, સંસાધનોની કેન્દ્રીય એક્સેસ એટલે કે જટિલ સાધનો છે, જ્ઞાનની તાત્કાલિક જે એક્સેસ છે એના માટે સંસાધનો એકીકૃત કરવાનું છે, ઝડપી નિર્ણય લેવા માટે અને જે કાર્યક્ષમ સ્કેલિંગ છે એને સક્ષમ કરે છે આના દ્વારા. ઓકે, વ્યક્તિગત ઓળખની વાત કરીએ તો હિતધારકોને અનન્ય ભાસ્કર આઈડી સોંપવામાં આવે છે, એટલે કે આ બધા જે અલગ અલગ જે લોકો છે જેમ કે આપણે માર્ગદર્શકો છે, રોકાણકારો છે, સ્ટાર્ટઅપ છે, ઓકે, તો તેમને જે છે ભાસ્કર આઈડી આપવામાં આવશે. તો આ એક રીતે યુનિક વસ્તુ થઈ ગઈ, તો આ વસ્તુ યાદ રાખી શકાય છે કે ભાસ્કર આઈડી પણ આપવામાં આવે છે. વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયાઓને અનુરૂપ અનુભવો ખાતરી કરે છે કે અનુભવોની ખાતરી કરે છે કે અલગ અલગ સ્ટાર્ટઅપનો અનુભવ કેવો રહ્યો હતો તેના આધારે. ઓકે, પછી ઉન્નત શોધ ક્ષમતાની વાત કરીએ તો સંબંધિત જે સંસાધનો, સહયોગીઓ અને તકો શોધવા માટે શક્તિશાળી શોધ સુવિધા પ્રોવાઈડ કરે છે, એટલે કે ધારો કે કોઈ સ્ટાર્ટઅપ છે એને કોઈ ઇન્વેસ્ટર જોતા હોય તો તેને પણ સુધી પહોંચવાનું પણ હેલ્પ કરી શકે છે. આ ઓકે, ઝડપી નિર્ણય અને કાર્યવાહીની ખાતરી કરે છે. ઓકે, ભારતના વૈશ્વિક બ્રાન્ડ માટે સમર્થન એટલે કે જે નવીનતાના હબ તરીકે, એટલે કે આપણે જે ઇનોવેશનના હબ તરીકે, ઇન્ડિયા જે છે ઇનોવેશનના હબ તરીકે ભારતની પ્રતિષ્ઠાને પ્રોત્સાહન આપવાનું છે વિશ્વભરમાં. કે એટલે કે આપણે શું કહે કે ઇનોવેશન આપણા ભારતમાં ઘણું બધું જોવા મળે છે, એવા હબ તરીકે આપણે ભારતની પ્રતિષ્ઠા વધારવાની છે અને પ્રોત્સાહન આપવાનું છે, અને સ્ટાર્ટઅપ અને રોકાણકારો માટે ક્રોસ બોર્ડર સહયોગની સુવિધા આપવાની છે, એટલે કે બહારથી, એટલે કે આપણે જે ફોરેનમાંથી પણ કોન્ટ્રીબ્યુશન આવે છે FDI FPI તરીકે. ઓકે, જે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરે તો એ રીતે પણ આપણે મળી શકે, તો એના માટે પણ કામ કરવાનું છે. ઓકે, હવે જોરાવર ટેન્કની વાત કરીએ તો DRDO એ જોરાવર ટેન્ક જે ફિલ્ડ ફાયર ટ્રાયલના પ્રથમ તબક્કાનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું, ફિલ્ડ ફાયર ટ્રાયલનું પ્રથમ તબક્કાનું સફળતાપૂર્વક છે. ઓકે, હવે જોરાવર ટેન્ક વિશે પહેલા તો વાત કરીએ તો ઊંચી ઊંચાઈ પર ભારતની જે સેના છે એની ક્ષમતાઓને વધારવા માટે રચાયેલું લાઇટ ટેન્ક છે. આ ખાસ યાદ રાખવું, લાઇટ ટેન્ક છે. ઓકે, અને ઊંચી ઊંચાઈ પર છે, એટલે કે પહાડો જેવો વિસ્તાર હોય ત્યાં આ કામ કરવાની વાત છે. ઓકે, હવે કોના દ્વારા છે તો કે DRDO અને ખાનગી ક્ષેત્રની ફર્મ જે L&T છે. ઓકે, તો એના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તો આ મહત્વનું બને છે કે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓકે, તિબેટમાં તેના સફળ અભિયાનો માટે જાણીતું છે, એમના જાણીતા જે જનરલ જોરાવર સિંહ હતા તેમના નામ પરથી આ જે નામ છે એ આપવામાં આવ્યું છે. તો આ ખાસ યાદ રાખવું કે આમના નામ પરથી આપવામાં આવ્યું છે. કે ડ્રોન સાથે સંકલિત છે. ઓકે, આ પહેલું એવું ટેન્ક છે જે મારા ખ્યાલથી તો પહેલું એવું છે જેમાં ડ્રોન જે છે સંકલિત કરાયેલું છે. કે ઉન્નત પરિસ્થિતિ જનને જાગૃત માટે યુદ્ધ વ્યવસ્થાપન પ્રણાલીઓથી સજ્જ છે. ઓકે, હવે ડિઝાઇન જોઈએ તો પર્વતીય પ્રદેશોમાં ઝડપી જમાવટ અને દાવપેચ માટે રચાયેલું છે. ઓકે, તો પર્વતીય પ્રદેશમાં આ યુઝ કરી શકાય છે, અને ઉભયજીવી ક્ષમતાઓ એટલે કે નદીઓ પ્રદેશોમાં કામ કરવા માટે પણ યોગ્ય છે, એટલે કે એક રીતે નદીમાં પણ આ જે છે જઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગોપાલપુર પોર્ટ. ઓકે, તો ઓડિશા સરકારે તાજેતરમાં ગોપાલપુર પોર્ટના જે 95% ઇક્વિટી શેર્સ છે. ઓકે, હવે આપણે ઇક્વિટી શેર્સ એટલે શું થઈ ગયા કે એમના જે 95% જે ગોપાલપુર પોર્ટ હતું તેને જે 95% જે માલિકી છે જે હવે અદાણી પોર્ટ્સ અને જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ છે. ઓકે, તો એને ટ્રાન્સફર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ઓકે, ઓડિશા સરકારે. ઓકે, તો એક રીતે આ જે છે સરકારી પોર્ટ છે તો એ જે છે હવે પ્રાઇવેટ થઈ જશે, કેમ કે અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે એને કારણે. ઓકે, હવે ટ્રાન્સફર થશે ત્યાંની વાત છે. ઓકે, હવે પહેલા તો ક્યાં આવેલું છે તો કે ભારતનો પૂર્વ કિનારો ઓડિશામાં આવેલું છે. ઓકે, તો આપણે જોઈએ તો આ જે છે આપણો જે ગોપાલપુર જે છે ઓડિશામાં આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે ડ્રીપ ડ્રાફ્ટ મલ્ટી કાર્ગો પોર્ટ છે. ઓકે, હવે આમાં મલ્ટી કાર્ગો પોર્ટ છે, એટલે કે એક મતલબ અલગ અલગ જે સાઇઝના કાર્ગો આવે છે, કાર્ગો શિપ્સ જે આવે છે. ઓકે, તો તે પણ અહીંયા સુધી આવી શકે છે. વાર્ષિક 20 મિલિયન મેટ્રિક ટન જેટલું આની ક્ષમતા છે. ઓકે, પારાદીપ બંદર જે છે ઉત્તરમાં છે ને વિશાખાપટ્ટનમ બંદર છે એ દક્ષિણમાં આવેલું છે. તો આપણે જોઈ લઈએ
ઓકે, તો આ જે પારાદીપ પોર્ટ જે છે દક્ષિણમાં છે, સોરી ઉત્તરમાં છે, અને જે વિશાખાપટ્ટનમ જે છે એ દક્ષિણમાં છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, બંને બંદરોથી લગભગ સમાન અંતરે છે. ઓકે, રાજ્યો જોઈએ તો ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાં આ જે છે મોસ્ટલી કામ કરે છે. ઓકે, ઉદ્યોગોની વાત કરીએ તો ખનીજ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, પાવર પ્લાન્ટ, તો આ બધાનું કામ કરે છે. ઓકે, પછી આમાં જે આઈબી વેલી કોલિફાઈડ જે છે કોલફિલ્ડ છે, ઓકે, ઓડિશાનું, અને જે તાલચેર ઓડિશા સોરી જે કોલફિલ્ડ છે. ઓકે, તો આ જે છે ભારતના કોલસાના ભંડારના 25% જે છે ભંડાર ધરાવે છે. ઓકે, કોલસાનો. ઓકે, હવે રેલ મતલબ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવે છે રેલ દ્વારા, જેમાં બ્રોડગેજ હાવડા, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, ઈસ્ટ કોસ્ટ ટ્રંક રૂટ છે. ઓકે, તો આ જે છે ગોપાલપુર બંદર સાઇડથી લગભગ 6 કિલોમીટર જેટલો દૂર છે. ઓકે, અને રોડની વાત કરીએ તો NH5 જે છે કોલકાતા ચેન્નઈ, ઓકે, જેની નજીક જ છે, જે ઉત્તમ રોડ કનેક્ટિવિટી દ્વારા પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ રીતે છે. ઓકે, હવે આજુબાજુના જોઈએ તો આપણું જે ગુજરાતનું પણ દહેજ જે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે. ઓકે, કાંડલા પોર્ટ છે, આપણે બધાને ખબર જ છે. ઓકે, એનું આપણે બીજું શું નામ છે તમારે મને કહેવાનું છે. ઓકે, હવે આગળ વાત કરીએ ગોરીલા વિશે. ઓકે, તો વૈજ્ઞાનિકો માને છે કે ગોરીલાઓ તેમના સ્વ દવા વર્તન દ્વારા ભાવિ દવાની શોધમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરી શકે છે. એક નવા અભ્યાસ મુજબ છે આ વસ્તુ. ઓકે, એટલે કે હવે ગોરીલા જે છે એક રીતે માનવ જેવો જ વ્યવહાર કરે છે, અને એમના દ્વારા મતલબ લાકડીઓનો પણ યુઝ કરીને મતલબ અલગ અલગ કાર્યો કરવામાં આવે છે, એવું પણ કરવામાં આવે છે. ઓકે, આપણે લાસ્ટ યર જ આ ન્યૂઝ હતી લગભગ. ઓકે, હવે ગોરીલા વિશે વાત કરીએ. ઓકે, તો સામાન્ય માહિતી વાત કરીએ તો સૌપ્રથમ છે કે સૌથી મોટા વાંદરાઓ છે એની 5 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં આપણે ગોરીલા છે, ઓરાંગુટુન છે, ચિમ્પાન્ઝી છે, બોનોબો છે અને માનવ છે. ઓકે, હવે તેમના આનુવંશિક કોડનો જે છે 98.3% જે છે માણસો સાથે શેર કરે છે. તો આ જે એક ક્રિટિકલ ઇન્ફોર્મેશન થઈ ગયું કે 10 મિલિયન વર્ષો પહેલા જે મનુષ્ય સાથે સામાન્ય પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. કે એટલે કે આ જે ગોરીલાના જે પૂર્વજો હતા અને આપણા જે પૂર્વજો હતા એ સમાન હતા એવું ગણવામાં આવે છે. કે પ્રજાતિઓની વાત કરીએ તો 2 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં પૂર્વ ગોરીલા અને પશ્ચિમ ગોરીલા છે. ઓકે, જે માઉન્ટેન ગોરીલા છે એ પૂર્વ ગોરીલાના પેટા જાતિ છે. ઓકે, હવે વિતરણની વાત કરીએ તો વિષુવવૃત્તીય જે આફ્રિકાના ઉષ્ણકટિબંધીય જંગલો છે ત્યાં જોવા મળે છે. ઓકે, પૂર્વીય ગોરીલાની વાત કરીએ તો એ કયા દેશોમાં, તો કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને રવાન્ડામાં જોવા મળે છે. પશ્ચિમી ગોરીલાની વાત કરીએ તો નાઇજીરિયા છે, કેમરૂન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે, ઇક્વેટોરિયા ગિની, ગેબોન, રિપબ્લિક ઓફ કોંગો, અંગોલા અને DRC. ઓકે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે. ઓકે, તો આ બધામાં જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ભૌતિક લક્ષણોની વાત કરીએ એટલે ફિઝિકલી વાત કરીએ તો મજબૂત અગ્રણી છાતી જોવા મળે છે, ખભાવાળા મોટા હાથ અને શક્તિશાળી પ્રાણીઓ છે. ઓકે, હવે નર માદા કરતા લગભગ બમણા હોય છે. ઓકે, અને ભારે હોય છે. ઓકે, ઊંચાઈ 1.7 મીટર અને વજન 135 થી 220 કિલોગ્રામ હોય છે. ઓકે, પગ કરતા જે લાંબા સ્નાયુ હાથ ધરાવે છે. ઓકે, તમે જોઈ શકો છો કે એના હાથ જે છે વધારે મતલબ સ્નાયુ ધરાવતા હોય છે પગ કરતા પણ. ઓકે, હવે જે માનવ જેવા હાથ જોવા મળે છે. ઓકે, કાળી ત્વચા, કાળાથી ભૂરા જે ગ્રે વાળ હોય છે. ઓકે, નર જાતિ પરિપક્વતા પર તેમની પીઠ અને જાંઘના ઉપરના ભાગમાં સિલ્વર ગ્રેડ સેડલ્સ, ઓકે, તો એ વિકસાવે છે. સેડલ્સ એટલે શું, તો કે એક પ્રકારનું જે આપણે ઘોડાની ઉપર જે આપણે ચામડાનું જે મૂકવામાં આવે છે. ઓકે, ગુજરાતીમાં શું કહે છે મને ખબર નથી, પણ ઇંગ્લિશમાં એને સેડલ કહેવામાં આવે છે. ઓકે, હવે ચહેરાની વાત કરીએ તો મોટા નસકોરા, નાના કાન અને અગ્રણી ભમર જોવા મળે છે. ઓકે, હવે વર્તનની વાત કરીએ તો સામાન્ય રીતે 5 થી 10 કુટુંબોમાં રહે છે. ઓકે, હવે જૂથો જે છે એ પત્નીત્વ ધરાવે છે. ઓકે, જેનું નેતૃત્વ એક પુખ્ત સિલ્વર બેક ગોરીલા દ્વારા કરવામાં આવે છે. સિલ્વર બેક ગોરીલા એટલે કે જે આપણું કમરની આસપાસ જે છે એક સેડલ જેવું જોવા મળે છે. ઘોડાની આપણે પીઠ પર આપણે સેડલ જે મૂકીએ છીએ, કે ચામડાનું જે આપણે સેડલ મૂકીએ છીએ, તો એના જેવું જ ગોરીલાની પીઠ પર પણ જોવા મળે છે. પીઠ એટલે કે કમરની થોડી ઉપર. ઓકે, હવે દિવસ દરમિયાન સક્રિય જોવા મળે છે અને મુખ્યત્વે પાર્થિવ છે. ઓકે, ચારેય અંગો પર ચાલવું, તેમ જેમાં ચિમ્પાન્ઝી સાથે વહેંચાયેલું નકલ અથવા તો નકલ વોર્કિંગ જે છે એના પર સપોર્ટેડ છે. ઓકે, વજન છે. ઓકે, હવે શાકાહારી આહાર લે છે આ મોસ્ટલી. ઓકે, આયુસીએન રેડ લિસ્ટની વાત કરીએ તો એ પ્રમાણે ક્રિટિકલી એન્ડેન્જર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે પશ્ચિમ અને પૂર્વીય જે ગોરીલા છે તેમનો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ પલામાઉ ટાઈગર રિઝર્વ. તો પલામાઉ ટાઈગર રિઝર્વના જે વન અધિકારીઓએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એને જાણ કરી છે કે જે નક્સલીઓ છે, ઓકે, નક્સલવાદીઓ છે, ઓકે, તે અનામતમાં ઘૂસી ગયા છે. ઓકે, હવે પહેલા તો કઈ જગ્યા છે એના વિશે વાત કરીએ તો એ જે છે ઝારખંડમાં જોવા મળે છે, આપણને બધાને ખબર જ છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો પલામાઉ ટાઈગર રિઝર્વ જે છે એ છોટા નાગપુર પ્રદેશ, ઝારખંડમાં છોટા નાગપુર પ્રદેશના જે લાતેહાર જિલ્લા છે તેના પશ્ચિમ બાજુમાં જોવા મળે છે. અને આ જે બેતલા નેશનલ પાર્ક છે એનો ભાગ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું, બેતલા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, તો કે ઝારખંડમાં આવેલું છે. ઓકે, પલામાઉ ટાઈગર રિઝર્વ ક્યાં છે, તો ઝારખંડમાં છે. ઓકે, હવે આ જે છે પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બનાવવામાં આવેલું પ્રથમ નવ વાઘ અભયારણ્યમાંનું એક છે. ઓકે, તો નવ વાઘ અભયારણ્યમાંનું એક છે. ઓકે, પછી JW નિકોલ્સ છે એના હેઠળ 1932માં પગમાર ગણતરીનો ઉપયોગ કરીને, એટલે પગમાર જે છે આ ગણતરીનું આપણે એક રીતે શું કહે પદ્ધતિ છે. ઓકે, એનો ઉપયોગ કરીને વાઘની વસ્તી ગણતરી કરવા માટે પ્રથમ અનામત હતી. ઓકે, તો આ એક રીતે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. ઓકે, પછી કુલ વિસ્તાર આપણે મતલબ આ વસ્તુ જાણવાની જરૂર નથી, એમ યાદ નહીં રહેશે કેમ કે આપણે ડેટા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ભૂપ્રદેશની વાત કરીએ તો ખીણો ટેકરીના મેદાનો જોવા મળે છે. આની અંદર જે નદીઓ છે મહત્વની બને છે, જેમ કે ઉત્તર કોયલ છે,
ઓરંગા છે અને બુહરા છે. ઓકે, તો આ 3 નદી જે છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ યાદ રાખવી. હવે ભૂસ્તરશાસ્ત્રની વાત કરીએ તો ગ્નીસ જે છે આ પથ્થરનો પ્રકાર છે. ઓકે, ગ્નીસ શિસ્ટ અને શિસ્ટ કહેવામાં આવે છે. તો ગ્નીસ જે છે આપણે રોકનો પ્રકાર છે. કે એમાં ગ્રેનાઇટ છે, ચૂનાના પથ્થરો છે, એ બધાનો રોકને સમાવેશ થાય છે. આની અંદર બોક્સાઇટ અને કોલસા જેવા ખનિજોથી સમૃદ્ધ જોવા મળે છે. ઓકે, જંગલોની વાત કરીએ તો ઉત્તરીય ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર અને સાલ વન દ્વારા પ્રભુત્વ ધરાવે છે. ઉત્તરીય ઉષ્ણકટિબંધીય ભેજવાળા જે જંગલો છે એના નાના પેચ જોવા મળે છે. ઓકે, નાના પેચ એટલે કે થોડા થોડા ભાગમાં ફેલાયેલું હોય તેને પેચ કહેવામાં આવે છે. ઓકે, હવે વનસ્પતિની વાત કરીએ તો સોરિયા રોબસ્ટા છે, અકાસિયા છે, પછી મધુકા ઇન્ડિકા છે. તો આ બધા જે છે જોવા મળે છે. કે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પ્રાણીની વાત કરીએ તો કીસ્ટોન પ્રજાતિઓ જોવા મળે છે. કીસ્ટોન એટલે કે હવે એ જે પ્રાણીઓને જો આ અભયારણ્યમાંથી કાઢી નાખવામાં આવે તો એ અભયારણ્ય જે છે એ પડવા માંગે. ઓકે, તેનું જે આપણે એક રીતે બાયોડાયવર્સિટી અથવા તો જૈવ વિવિધતા છે એના પર આપણે નજર લાગી જાય એ રીતે કહી શકીએ. મતલબ ખરાબ થવા માટે બાયોડાયવર્સિટી. ઓકે, તે રીતે હવે એની અંદર શું આવે છે તો કે વાઘ છે, હાથી છે, ચિત્તા છે, ગ્રે વુલ્ફ છે. ઓકે, ગોર છે, સ્લોથ રીચ છે, 4 શિંગડાવાળા કાર્યર છે. ઓકે, તો આ યાદ રાખવું કે કઈ કઈ જગ્યાએ શું જોવા મળે છે. ઓકે, તો ભારતીય પેંગોલિન પણ અહીંયા જોવા મળે છે. ઓકે, હવે આમાં મેઇન વસ્તુ જો છે કેમ કે ચિત્તો છે, પછી ગોર છે, સ્લોથ રીચ છે, જે આપણે નોર્મલી જે સાંભળતા હોય. ઓકે, તો તેવા જે છે પૂછાઈ શકે છે. ઓકે, હવે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વાત કરીએ તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવાર મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો એના હેઠળ છે. ઓકે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ જે 2006 માં આની રચના કરવામાં આવી હતી. ઓકે, આ સંસ્થાની. ઓકે, હવે ઉદ્દેશોની વાત કરીએ તો વૈધાનિક સંસ્થા છે. પહેલા તો સત્તા ધરાવે છે. ઓકે, વૈધાનિક સંસ્થા પણ છે કેમ કે આને માટે એક અલગથી આપણે નિયમ છે. ઓકે, સોરી નિયમ તો નથી પણ આપણે વૈધાનિક સંસ્થા કાયદા દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, પ્રોજેક્ટ ટાઈગરને કાનૂની પીઠબળ પૂરું પાડે છે. બધાને ખબર છે. તેના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે છે. ઓકે, જવાબદારીની વાત કરીએ તો એમઓયુ દ્વારા જે કેન્દ્ર અને રાજ્યો છે એ જવાબદારી સંભાળે છે આની. ઓકે, આગળ વાત કરીએ તો સંસદીય દેખરેખ એટલે સંસદ દ્વારા પણ આની દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવે છે. ઓકે, અને આજીવિકા રુચિને એટલે કે ટાઈગર રિઝર્વને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોના આજીવિકાને પણ હિતોનું સંબોધન કરવામાં આવે છે. ઓકે, એટલે કે આની અંદર આપણે જે બફર ઝોન એવી રીતના અલગ અલગ જે બહાર પાડવામાં આવે છે. જેમ કે આપણે ટોટલ વિસ્તાર હોય તેની અંદર બફર ઝોન જોવા મળે છે, લોકો કામ કરી શકે છે. અને મુખ્ય વિસ્તાર જેમાં સેન્ટ્રલ ઝોન હોય છે તેમાં મતલબ જે ખાલી ટાઈગર માટે જ અલાવ હોય છે. તો એ રીતે. ઓકે, હવે એનટીસીએ વિશે વાત કરીએ, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વિશે. ઓકે, તો એ જે છે મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના પ્રભારી મંત્રી દ્વારા અધ્યક્ષ છે. ઓકે, એમના પછી જે વાઇસ ચેરપર્સન જે છે એ મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના રાજ્યમંત્રી હોય છે. ઓકે, અન્ય સભ્યોની વાત કરીએ તો સંસદના 3 સભ્યો જોવા મળે છે, સચિવ પણ જોવા મળે છે અને ઓકે જે મંત્રાલય છે એનું. ઓકે, અને સ્પષ્ટ કર્યા મુજબના વધારાના સભ્યો પણ આની હેઠળ જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ. ઓકે, તો કર્ણાટકમાં તાજેતરમાં સમાનતા, એકતા અને બંધુત્વ અને સહભાગી શાસનના પ્રતીક તરીકે ઐતિહાસિક 2500 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચીને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો આ યાદ રાખી શકાય છે કેમ કે આ જે છે ઇમ્પોર્ટન્ટ છે. કે 2500 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી. તો શેના માટે રચવામાં આવી? તો કે જે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે એ ઉજવવા માટે આજે છે રચવામાં આવેલી હતી. અને કઈ જગ્યાએ? તો કે કર્ણાટકમાં રચવામાં આવી હતી. ઓકે, તો આ 3 વસ્તુ યાદ રાખી. ઓકે, હવે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની વાત કરીએ પહેલા તો કે 15 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે. અને ઓકે 2007માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, ઓકે યુએનજીએ તરીકે ઓળખે છે. ઓકે, એના સ્થાપના કરવામાં આવી હતી. તો તેના હાથે ઓકે લોકશાહીના વૈશ્વિક મહત્વ પર ભાર મૂકે છે. અને યાદ અપાવે છે કે લોકશાહી એ સતત ચાલતી સોચ છે, નહીં કે જે નિશ્ચિત શરત. ઓકે, હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્ર, રાજ્યો, નાગરિક સમાજ અને જે વ્યક્તિઓ છે એના તરફથી સક્રિય જોડાવા માટે કોલ કરે છે. એટલે કે આ બધાને બોલાવે છે સાથે આવવા માટે. ઓકે, હવે ઇતિહાસની વાત કરીએ તો 8 નવેમ્બર 2007ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા એક ઠરાવ દ્વારા આ જે છે માન્યતા પ્રાપ્ત કરવામાં આવી હતી. ઓકે, ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનની જે લોકશાહી પરની જે સાર્વત્રિક ઘોષણા છે એ 15 સપ્ટેમ્બર 1997ના રોજ અપનાવવામાં આવેલી. ઓકે, અને વર્ષગાંઠ સાથે એકરૂપ થવા માટે સપ્ટેમ્બર 15ના પસંદ કરવામાં આવ્યું હતું. ઓકે, હવે ઘોષણા જે છે લોકશાહીને મુક્ત અને જે નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા લોકોની મુક્તપણે જે વ્યક્ત કરેલી જે ઈચ્છાઓ છે એના પર આધારિત જે સિસ્ટમ છે એ તરીકે દર્શાવે છે. એટલે કે લોકો જે છે એ લોકો દ્વારા ચાલતું લોકશાહી જે છે લોકો દ્વારા ચાલતી એક સિસ્ટમ છે એવું કહેવામાં આવે છે. ઓકે, હવે કતાર યુએન જે છે એ ખાતે કતાર જે છે યુએન ખાતે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ માટે ઝુંબેશનું નેતૃત્વ કરે છે. ઓકે, હવે આ યાદ રાખી શકો છો કે કતાર જે છે એ ઝુંબેશનું નેતૃત્વ કરે છે અત્યારે. ઓકે, અને પ્રથમ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ જે છે 2008માં મનાવવામાં આવ્યો હતો. ઓકે, હવે આગળ વાત કરીએ તો જે ઇન્ટર પાર્લામેન્ટરી જે યુનિયન વિશે વાત કરી. ઓકે, તો સંસદની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ઓકે, હવે આની અંદર શું હોય છે કે જે અલગ અલગ જે રાષ્ટ્રો છે એમના વચ્ચે એક સહકારનું કાર્ય કરે છે. જેમાં શું કરવામાં છે કે અલગ અલગ જે સંસદો છે, જેમ કે આપણી ભારતીય સંસદ થઈ ગયો કે બ્રિટિશની સંસદ હશે, તે એ માટેનું એ બધા સાથે મળીને જે છે એક સંસદનું આંતરરાષ્ટ્રીય સંસ્થા બનાવે છે. કે સંસદની આંતરરાષ્ટ્રીય સંસ્થા બને છે. ઓકે, તેને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન કહેવામાં આવે છે. કે પ્રતિનિધિ લોકશાહી અને વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવા માટે પેરિસ
માં 1889 માં આની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, સંસદીય મુસદ્દગીરી સુવિધા માટે, શાંતિ, લોકશાહી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંસદને સશક્તિકરણ કરે છે. ઓકે, રાષ્ટ્રો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહિત કરતી પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્થા છે. ઓકે, હવે આ જે છે એક રીતે સોવરેનિટી પર નહીં આવે. ઓકે, એટલે કે સંપ્રભુતા જે કહીએ છીએ આપણે કોઈ પણ દેશની, ઓકે, તો તેના પર કોઈ પણ પ્રકારની આંચ નથી આવતી. ઓકે, આપણે પણ જે ઓકે, હવે આપણે પણ આના સભ્ય છીએ. ઓકે, સૂત્રની વાત કરીએ તો લોકશાહી માટે દરેક માટે. ઓકે, તો આ જે છે આનું સૂત્ર છે, આ ખાસ યાદ રાખો. ઓકે, 179 આની અંદર સભ્યો જોવા મળે છે સંસદ. ઓકે, અને 13 સહયોગી સભ્યોનો સમાવેશ પણ થવાય છે. ઓકે, આની અંદર હવે નેક્સ્ટ વાત કરીએ મેમોગ્રાફી. ઓકે, તો આ થોડું મતલબ મેં આમાં જે બોલીશ તે ખાલી ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો મેમોગ્રાફી દ્વારા શોધાયેલ જે સ્તનની ધમનીઓ છે એમાં કેલ્શિયમનો સંચય હૃદય રોગ માટે ઊંચા જોખમને સૂચવે છે. ઓકે, તો એ જે છે બે સંશોધન ટીમો દ્વારા આ તાજેતરમાં અહેવાલ આપવામાં આવેલો. ઓકે, હવે આ જે છે શેના માટે છે તો કે સ્તનનું પરીક્ષણ કરવા માટે એક્સરે ઇમેજિંગ પદ્ધતિ છે. ઓકે, હવે કેન્સર અને અન્ય જે સ્તનના રોગો છે એના પ્રારંભિક તપાસ માટે વપરાય છે. ઓકે, સ્ક્રીનિંગની મેમોગ્રાફી, તો આમાં સ્ક્રીનિંગ મેમોગ્રામ આની અંદર શું છે તો કે લક્ષણો વિકસે છે તે પહેલા સ્તન કેન્સરના જે પ્રારંભિક સંકેતો જોવા માટે વપરાય છે. ઓકે, અને ડાયગ્નોસ્ટિક મેમોગ્રામ જે છે એ ગઠ્ઠો, દુખાવો, સ્તન સ્રાવ અથવા તો જે સ્તનની જે ચામડી છે એમાં ફેરફાર જેવા અસામાન્ય તપાસ કરવા માટે પણ વપરાય છે. ઓકે, હવે પ્રક્રિયા શું છે તો કે પ્રક્રિયા આમ તો જાણવી જરૂર નથી, પણ હવે લખી છે તો કહી દઉં. કે સ્તનને સપાટ જે સપોર્ટ પ્લેટ પર મૂકવામાં આવે છે અને પેડલ નામની જે સમાંતર પ્લેટ હોય છે તેના દ્વારા સંકુચિત કરવામાં આવે છે, અને એક્સરે મશીન જે એક્સરે છે એનો નાનો વિસ્ફોટ ઉત્પન્ન કરે છે અને સ્તનમાંથી વિરુદ્ધ બાજુએ જે ડિટેક્ટર જે છે એ ડિટેક્ટ કરે છે કે શું મતલબ પ્રોબ્લેમ છે. ઓકે, તો આ રીતે જે છે આખી પ્રક્રિયા છે. ઓકે, હવે ડિટેક્ટરની વાત કરીએ તો એ જે છે એમાં ફોટોગ્રાફિક ફિલ્મ જોવા મળે છે, ફિલ્મ પેડ જોવા મળે છે જેના પર ફિલ્મ હોય છે તેના પર એક્સરે ઇમેજ મળે છે. ઓકે, એક રીતે એક્સરે જે ઇમેજ મળે છે આપણે નોર્મલ જે એક્સરે કરાવીએ છીએ ત્યારે કેવી ઇમેજ મળે છે તેના જેવું. ઓકે, સોલિડ સ્ટેટ ડિટેક્ટર જે ડિજિટલ ઇમેજ બનાવવા માટે કમ્પ્યુટર પરના ઇલેક્ટ્રિક સિગ્નલ દ્વારા ટ્રાન્સમિટ કરે છે. ઓકે, હવે છબીઓ એટલે કે ઇમેજ જે મળે છે તેને મેમોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે જે ફિલ્મ મેમોગ્રામ છે એમાં ઓછી ઘનતાવાળી પેશીઓ જોવા મળે તો તે જે છે એ અપારદર્શક દેખાય છે, જે ગ્રેના ઘાટા શેડ્સ જોવા મળે છે ત્યાં. ઓકે, અને ઉચ્ચ ઘનતાવાળી જે પેશીઓ છે એ સંયોજક અને ગ્રંથિયુક્ત પેશીઓ ગાંઠો જે ગ્રે પૃષ્ઠભૂમિ પર વધુ સફેદ દેખાય છે. ઓકે, એટલે કે આ જે ગાંઠો કે એવું કંઈ હોય, ઓકે, તો એ જે છે એ વધુ સફેદ દેખાશે ગ્રે પૃષ્ઠભૂમિ પર. ઓકે, તો આ રીતે આની મતલબ ઓળખ કરી શકાય છે કે કોઈ પ્રકારની ઉચ્ચ ઘનતાવાળા પ્રદેશો હોય તો શું છે તો કે કેન્સરની ગાંઠો હોઈ શકે છે, બિન કેન્સરયુક્ત માસ છે, ફાઇબ્રોડનોમાસ છે. ઓકે, જટિલ કોથળીઓ છે, તો આ બધું હોઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર્સ. ઓકે, QCO. તો સરકારે બિન ઘરેલું ઉપયોગ માટે જે ફર્નિચર છે આમાં આગ સલામતી વધારવા માટે જે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર છે એ હેઠળ કડક નિયમો રજૂ કર્યા છે. ઓકે, હવે આ જે છે કોની સાથે મળીને તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, આપણે થોડા દિવસ પહેલા જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે ડિટેલમાં ડિસ્કસ કરેલું આપણે એની સ્ટાર રેટિંગ જે આવે છે. ઓકે, મેથડ જેમાં આપણે ફ્રીજ હોય તેના પર 5 સ્ટાર બનેલા હોય. ઓકે, તો એ જે છે ઉર્જા ક્ષમતા એની સારી હશે, એટલે કે જે ઓછી ઉર્જામાં વધારે સારું કામ કરતું હશે તેવું કહેવામાં આવે છે કે જે સ્ટાર રેટિંગ આવે છે. ઓકે, તો એને આપણે BIS કહે છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ઓકે, એ સોના માટેનું પણ આપણે ISI માર્ક છે. ઓકે, તો એવી રીતના અલગ અલગ જે છે માર્ક આપે છે. એક રીતે ઇન્ડિયાના જેટલા પણ સ્ટાન્ડર્ડ હોય છે તે આના દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે કે અમુકને છોડીને. ઓકે, હવે આની સાથે પરામર્શ કર્યા બાદ જે કેન્દ્ર સરકાર છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઓકે, હવે BIS અધિનિયમ 2016 દ્વારા આપવામાં આવેલી જે સત્તાઓ છે એના હેઠળ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આની અંદર આ યાદ રાખવું કે BIS અધિનિયમ 2016 દ્વારા આ જે છે કાનૂની આધાર છે આનો. ઓકે, હવે હેતુ શું છે તો જાહેર હિતો એટલે કે ઉત્પાદનો છે એના જાહેર હિત, આરોગ્ય અને જે સલામતી માટે ધોરણો પૂર્ણ કરે છે, એની ખાતરી કરે છે, અને વાજબી વેપાર એટલે કે અયોગ્ય વેપાર છે એના વ્યવહારને અટકાવે છે. ઓકે, જરૂરિયાત શું કામ છે આની તો કે ઉત્પાદનોને અનુરૂપ ભારતીય ધોરણો અનુરૂપ હોવા જોઈએ. કે એટલે કે ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે જે ઉદ્યોગો છે એના પાસે સામાન હોવા જોઈએ. કે BIS ના જે લાયસન્સ અથવા જે સર્ટિફિકેટ ઓફ ધ કન્ફર્મિટી જે છે એના હેઠળ માનક જે માર્ક છે એ ધરાવતા આવશ્યક છે. એટલે કે જે આપણે સામાન લઈએ મતલબ આ નોર્મલ લોકો માટે નથી. ઓકે, પણ જે ગુણવત્તા વાળો જે વસ્તુ છે ઓકે તો એના માટેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે, અને જે લાયસન્સ પણ હોવું જોઈએ. ઓકે, તો જેમ કે ઉદાહરણ તરીકે કાપડની વાત કરીએ તો કાપડ માટે IS 1 મતલબ આ પ્રકારનું 2008 જે છે આવું પ્રકારનું એક લાયસન્સ અથવા તો આપણે શું કહેવાય કે સ્ટાન્ડર્ડ છે. ઓકે, હવે આગળ વાત કરીએ ઇન્ડસ એક્સ પહેલ. ઓકે, તો તાજેતરમાં ભારત US સંરક્ષણ પ્રવેગક ઇકોસિસ્ટમ ઇન્ડસ એક્સ જે છે એની ત્રીજી આવૃત્તિ જે છે એ USમાં પૂર્ણ થઈ છે. ઓકે, તો આ વિશે યાદ રાખવું કે USમાં આની જે છે એ ત્રીજી આવૃત્તિ થઈ હતી. ઓકે, સમિટની મુખ્ય હાઇલાઇટ જોઈએ તો ઇન્ડસ એક્સ ઇમ્પેક્ટ રિપોર્ટનું પ્રકાશન અને સત્તાવાર ઇન્ડસ એક્સ વેબ પેજનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે. તો આપણે યાદ રાખવું કે ઇમ્પેક્ટ રિપોર્ટનું આપણે બહાર પાડવામાં આવ્યું છે, પ્લસ એની સાથે જે ઇન્ડસ એક્સ વેબ પેજ છે એ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, વેબસાઇટ જે છે એ લોન્ચ કરવામાં આવી છે. ઓકે, તો આ બે વસ્તુ પણ એની સાથે છે. ઓકે, હવે લોન્ચની તારીખની વાત કરીએ તો 2023માં વડાપ્રધાન દ્વારા USAની મુલાકાત લીધી હતી તે દરમિયાન આની શરૂઆત કરવામાં આવી હતી.
હવે કોના દ્વારા તો કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છે અને ભારતીય સંરક્ષણ મંત્રાલય છે બંને સાથે મળીને આની શરૂઆત કરી હતી. ઓકે, ઉદ્દેશ્યની વાત કરીએ તો યુએસ અને ભારતીય સરકાર છે ઓકે તેના વ્યવસાયો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી અને સંરક્ષણ ઐતિહાસિક સહકારને વિસ્તૃત કરવાનું કાર્ય કરે છે. ઓકે, મુખ્ય લક્ષણોની વાત કરીએ ઓકે તો ઇનોવેશન બ્રિજ એટલે કે ભારત અને યુએસએ છે એના સંરક્ષણ સ્ટાર્ટઅપને જોડવાનું કાર્ય કરે છે એટલે બંનેને સાથે લાવશે. ઓકે, પછી ઇનોવેટિવ ઓન ધ ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી એટલે કે ન્યૂ ઇમર્જિંગ ટેકનોલોજી છે, ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી છે ઓકે એના પર યુએસ અને ભારતની પહેલમાં સંકલન કરે છે. ઓકે, સ્ટીયરિંગ બોડીઝ ઓકે તો હવે આને સ્ટીયર કોણ કરશે એટલે મતલબ આને ચલાવવાનું કામ કોણ છે તો કે યુએસ નો ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છે ઓકે એના હેઠળ સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ ઇનોવેશન યુનિટ છે ઓકે તેના વતી ઇનોવેશન ફોર ધ ડિફેન્સ એક્સેલન્સ ઓકે એના દ્વારા ઇન્ડસએક્સ પહેલ જે છે ચલાવવામાં આવી રહી છે. ઓકે, એટલે કે આ બધા મતલબ ઇન્ડેક્સ દ્વારા આ જે છે ઇન્ડસએક્સ જે પહેલ છે એ ચલાવવામાં આવી રહી છે એવું યાદ રાખી શકો છો તમે. હવે નેક્સ્ટ વાત કરીએ ક્લસ્ટર મ્યુનિશન. ઓકે, તો ક્લસ્ટર મ્યુનિશન જે છે મોનિટરિંગ 2024 મુજબ 2023માં 93% જે વૈશ્વિક જાનહાનિ છે એના માટે ક્લસ્ટર મ્યુનિશન જે છે એનો હિસ્સો હતો અને તેમાં અડધા બાળકો હતા. અડધા બાળકો એટલે કે જે આજુબાજુ જે નાના નાના જે આપણે કન્ટેનર જેવું દેખાય છે ઓકે તો એ જે મેઇન મિસાઇલમાંથી છૂટતા જે એના મતલબ ચાઇલ્ડ છે ઓકે તો એને બાળકો કયા છે આની અંદર એના માટે સ્પેસિફિક નામ છે એના વિશે પણ જોઈશું. ઓકે, હવે ક્લસ્ટર મ્યુનિશન વિશે વાત કરીએ તો વ્યાખ્યા શું છે તો કે શસ્ત્રમાં જે કન્ટેનર જે આપણે મેં ત્યારે બતાવ્યું કે આ જે કન્ટેનર છે જે આપણે બાળકો કહે છે ઓકે તો આ જે અલગ અલગ કન્ટેનર છે ઓકે તો એ જે છે અને એને ડિસ્પેન્સર તરીકે પણ ઓળખવામાં છે. ઓકે, તો એનો સમાવેશ થાય છે અને વિશાળ વિસ્તારોમાં ઘણા સબમ્યુશન્સ જે છે અથવા તો બોમ્બ લેસ છે એને વેરવિખેર કરે છે. ઓકે, એટલે કે ધારો કે કોઈ એક મિસાઇલ દ્વારા એની અંદર આટલા બધા જ વિસ્તારોમાં મતલબ મોટા વિસ્તારમાં એ પડશે ઓકે તેને કારણે વધારે નુકસાન થઈ શકે છે તો એના માટે યુઝ કરવામાં આવે છે આ પ્રકારની જે સબમિશન જે મિશન છે. ઓકે, હવે મતલબ ક્લસ્ટર મ્યુનિશન જે છે યુઝ કરવામાં છે. ઓકે, ઘણા સબમિશન જે છે એ અવિશ્વસનીય હોય છે એટલે કે તે વિસ્ફોટ કરવામાં નિષ્ફળ જાય છે અને સંઘર્ષ દરમિયાન અને ત્યાર પછી નાગરિકો માટે જોખમ બને છે. ઓકે, એટલે કે અત્યારે તો મતલબ ધારો કે મિસાઇલ છોડી દીધી છે ઓકે પણ એ જે છે મતલબ જમીન પર પડી ગયો ઓકે અને એ મતલબ બ્લાસ્ટ નથી થયું તો એની અંદર પણ એક રીતે જોખમ રહેલું છે કે ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. ઓકે, અને જે નાનું નાનું હોય છે એટલે આપણે બધાને એક સાથે લાવવા પડે. ઓકે, હવે ક્લસ્ટર મ્યુનિશન પર સંમેલનની વાત કરીએ તો આના પર સંમેલન પણ જોવા મળે છે. જે ભારત છે એમાં કોઈ મતલબ ભારત જે છે પક્ષ નથી. ઓકે, સંધિની વાત કરીએ તો 2010માં લાગુ કરાયેલ જે આંતરરાષ્ટ્રીય સંધિ છે ઓકે પ્રતિબંધોની વાત કરીએ તો સૌથી વધુ રાજ્યો છે ક્લસ્ટર હથિયારનો ઉપયોગ ઉત્પાદન અને ટ્રાન્સફર અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે સંમત થયા છે. ઓકે, સૌથી વધારે રાજ્યો ઓકે એટલે કે દેશો. હવે નેક્સ્ટ છે એમી એવોર્ડ્સ. તો તાજેતરમાં લોસ એન્જલિસના જે પીકોક થિયેટરમાં 76 પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ જે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ઓકે એટલા માટે લાસ્ટમાં રાખ્યું છે. ઓકે, હવે એમી એવોર્ડ્સની વાત કરીએ તો ટેલિવિઝન અને ઉભરતા મીડિયા છે એના પ્રદર્શન માટે પ્રખ્યાત વખાણ ફિલ્મ માટેનું પુરસ્કૃત નથી. ઓકે, એટલે કે આ જે ફિલ્મ માટે નથી આપવામાં આવતું કે ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ છે ઓકે તેનાથી વિપરીત છે. ઓકે, અને આ જે છે અમેરિકન એવોર્ડ છે પહેલા તો. ઓકે, હવે 1948માં ની કલ્પના કરવામાં આવી હતી. 25 જાન્યુઆરી 1949 રોજથી આ પ્રથમ સમારોહ થયેલો આનો. ઓકે, પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડ્સ આપવામાં આવે છે. પછી આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ આપવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય ટીવી શો માટે છે. ડે ટાઈમ એમી એવોર્ડ છે મોડી સવાર અથવા તો બપોર દરમિયાન પ્રસારિત કરવામાં આવતા હોય. પ્રાદેશિક એમી એવોર્ડ્સ છે એ સ્થાનિક સમાચારને શો ના સાહિત્ય પ્રાદેશિક ટીવી છે એને આપવામાં આવતા હોય છે. ઓકે, અન્ય શ્રેણીઓમાં પણ આપવામાં આવે છે જેમ કે રમત ગમત સમાચાર દસ્તાવેજી ટેકનોલોજી એન્જિનિયરિંગ એમાં માટે. ઓકે, ટેલિવિઝન એકેડમી જેમાં પ્રાઇમ એમી એવોર્ડ છે એનું સંચાલન કરે છે. ઓકે, ટેલિવિઝન એકેડમી દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે અને નેશનલ એકેડમી ઓફ ધ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ ઓકે તે દિવસના સમયમાં સમાચાર રમતગમત અને દસ્તાવેજી શ્રેણીઓની દેખરેખ રાખે છે. ઓકે, ઇન્ટરનેશનલ એકેડમી ઓફ ધ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ ઓકે તો આંતરરાષ્ટ્રીય એમી માટે જવાબદાર છે. ઓકે, આંતરરાષ્ટ્રીય એમી પણ મતલબ એવોર્ડ પણ આપવામાં આવે છે. કે મતદાન અને સભ્યપદ તો દરેક સંસ્થામાં ટેલિવિઝન પ્રોફેશનલ પોતાનું સભ્યપદ હોય છે અને પુરસ્કારો પર મત પણ આપે છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. અને તમારો કોઈ ફીડબેક આપવો હોય તમને ચોક્કસ આપજો. હું મારી રીતે ઇમ્પ્રૂવ કરવાની અને ટ્રાય કરીશ, ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરીશ. સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.